સુરતની સ્મિમેર મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ તબીબની શર્મનાક હરકત સામે આવી રહી છે। રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં મધરાત્રે થાઈ ગર્લ બોલાવી વીકેન્ડ નાઇટ મનાવવા હોસ્ટેલમાં થાઈ યુવતીને લાવવામાં આવી। ડોક્ટર અને યુવતી વચ્ચે હોસ્ટેલમાં વિવાદ થયા બાદ આંખોએ હોબાળો સામે આવ્યો। ઝઘડો ઉગ્ર બનતા થાઈ યુવતીએ ડોક્ટરને લાફો મારી દીધા બાદ ફરિયાદ થઈ। મધરાત્રે બવાલની ઘટના વરાછા પોલીસ સ્ટેશન સુધી પહોંચતા તપાસ શરૂ કરવામાં આવી। તો સુરતની સ્મિમેર મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ તબીબની જે આ હરકત સામે આવી રહી છે, શર્મનાક હરકત કહી શકાય। જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં મધરાત્રે એક થાઈ ગર્લને બોલાવી હતી। ત્યારબાદ બંને વચ્ચે બબાલ થઈ હતી અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। શું છે આખો એ મામલો, જાણીશું સંવાદદાતા ધ્રુવ સોમપુરા પાસેથી। ધ્રુવ, જે રીતે આ ઘટના સામે આવી રહી છે, સુરતની સ્મિમેર મેડિકલ કોલેજ જે છે તેના રેસિડેન્ટ તબીબ હવે વિવાદોમાં સપડાયા છે। બિલકુલ, અવારનવાર જ્યારે પણ કંઈક વારંવાર આ જે સ્મિમેર મેડિકલ કોલેજ છે અને હોસ્ટેલ છે તે ક્યાંક વિવાદોમાં આવતી હોય છે। ફરી એક વખત ખૂબ ગંભીર આરોપ સાથે વિવાદમાં આવી છે। અહીંનો જે રેસિડેન્ટ ડોક્ટર છે જે અહીં પ્રેક્ટિસ કરતા હોય છે અને અહીં જે હોસ્ટેલ તેમની માટે રાખવામાં આવી છે તે હોસ્ટેલમાં તેમણે એક કોલગર્લ તરીકે થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી। મધરાત્રે, શનિવારે મધરાત્રે જ્યારે બોલાવવામાં આવી હતી, તમામ લોકો શાંત થઈ ગયા તો અંધાર એટલે મધરાત્રે તમામ લોકો હતા, તંત્ર નિંદ્રામાં હતું ત્યારે તેને એક થાઈ ગર્લને બોલાવી હતી અને તેને ઘરમાં તેને રૂમમાં લઈ ગયા બાદ તેની સાથે ક્યાંક જીવાજોડી થઈ હતી, બબાલ થઈ હતી, ઝઘડો થયો હતો અને આ ઝઘડો ઉગ્ર બનતા તેને થાઈ ગર્લને તમાચો પણ મારી દીધો હતો। આ વાતને લઈને થાઈ ગર્લ ખૂબ જ રોષે ભરાઈ હતી અને જે છે તે તેના અર્ધનગ્ન હાલતમાં તે હોસ્ટેલમાં બહાર નીકળી ગઈ હતી। કેમ્પસમાં ખૂબ જ મોટો હોબાળો થયો હતો અને આવી જ હાલતમાં તે સિક્યુરિટી પાસે ફરિયાદ પણ થઈ હતી અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। જો કે આ મામલાને ખૂબ જ દબાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તેમ છતાં જ્યારે આ બાબત બહાર આવી છે અને હવે ત્યાં મેડિકલ કોલેજના ડીન જે છે તેમણે પણ આ બાબતે તપાસના આદેશ કર્યા છે, પરંતુ હાલ સુધી કોઈ તપાસ કરાઈ છે કે નહીં તે અંગે કાંઈ જ સ્પષ્ટતા કરવામાં નથી આવી। બીજી તરફ જે પણ પ્રકારની હોસ્ટેલ છે ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિ અવારનવાર ચાલતી હોવાની પણ ફરિયાદ ઘણીવાર ઉઠી છે, પરંતુ તેમ છતાં આવી કોઈ પ્રવૃત્તિ તપાસની કરવામાં નથી આવી। બીજી તરફ અહીં દારૂ જેવી મહેફિલ પણ થતી હોય છે ને કેમ્પસમાંથી દારૂની બોટલો પણ મળતી આવી રહી છે, તેમ છતાં આજ સુધી કોઈ નક્કર પગલાં નથી લેવામાં આવ્યા। તેને લઈ અવારનવાર આ સિનિયર મેડિકલ કોલેજ અને હોસ્ટેલ વિવાદમાં આવી છે। જી બિલકુલ ધ્રુવ, આપ જે રીતે જણાવી રહ્યા છો, મેડિકલ કોલેજ જે સુરતની સ્મિમેર મેડિકલ કોલેજ છે અને સાથે સાથે જે હોસ્ટેલ છે ત્યાંથી અનેક વખત દારૂની બોટલો ઝડપાઈ છે। આ તો ખૂબ જ ગંભીર મામલો કહી શકાય। રેસિડેન્ટ તબીબ ખૂબ જ જવાબદારી ભર્યા એક પદ પર હોવા છતાં પણ જો આ પ્રકારની શર્મનાક હરકત કરતા પકડાય તો ચોક્કસથી કોઈ કડક કાર્યવાહી થવી જોઈએ હવે આગામી સમયમાં। સાચી વાત છે, તુરંત કડક કાર્યવાહી થવી જોઈએ। અગાઉ પણ આ જ સ્મિમેર મેડિકલ કોલેજમાં અને મેડિકલ નો જે સ્ટાફ છે તેમાં રેગિંગની પણ ઘટના બની ચૂકી છે, તેમાં પણ તપાસ કરવામાં આવી છે અને સજા કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ઉદાહરણરૂપ સજા થવી જોઈએ, દાખલો બેસવો જોઈએ તે પ્રકારના પગલા નથી લેવામાં આવી રહ્યા। તે ફરી એક વખતની ઘટનામાં લાગી રહ્યું છે। જી બિલકુલ, ધન્યવાદ તમામ જાણકારી માટે।